આજે તો મળે ને એટલે કેવું જ છે, ગમે એ થાય, પૈસા લાવો. આપતા જ નથી, કેટલી વાર માંગવાના પણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં આટલા ગુસ્સામાં ક્યાં જાવ છો? આ તારા ઘરે જ આવતી હતી. મારા ઘરે? હા. અચ્છા, ચા પાણી પીવા? હાલો હું લઈ જાઉં. એ ના, ચા પાણી તો હું ઘરેથી કહીને આવી, પણ મારું જમવાનું તો તારા સસરાએ મને હરામ કરી દીધું છે. મારા સસરાએ તમારું જમવાનું હરામ કરી દીધું? કઈ રીતે જરા સમજાવશો? એ હા, તારો સસરો છે ને મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો તો, ઈ તો તને યાદ છે ને? આ મારા સસરાની આદત જ છે, ગમે તેની પાસેથી ગમે એટલા રૂપિયા લેવાની. કોક પાસે 5 લાખ, કોક પાસે 3 લાખ, 2 લાખ. તો હા, 1000 માં તો એની વાત જ નથી થતી. અને લઈ ગયા ને ત્યારે મને કેવું 6 મહિનામાં તો દઈ જ જાઈશ, મારે 2 જગ્યાએથી આવવાના છે પૈસા. મેં કીધું કે હારું, દીકરીના સસરા છે, આપણે કઈ ના તો પડાય નહીં. આપ્યા હતા, એ 1.5 વર્ષ થયું, હજી નથી દેતા. અને જ્યારે કહું ને કે પૈસા નું થયું, હા આવવાના હતા પણ જો ને ઈ આવો નીકળ્યો, એને આપ્યા નહીં, બહાના કાઢે છે. તો આ કઈ નવાઈ થોડી છે. એક સાચી વાત કહું તમને બા, જો હું તો ઈ ઘરની વહુ છું, એટલે મને બધી ખબર હોય ઘરમાં શું ચાલે છે અને શું નથી ચાલતું. તો શું નથી રૂપિયા એની પાસે? રૂપિયા 5 લાખ નહીં, 6-7 લાખ પડ્યા હશે રૂપિયા. પણ આ તમારા રૂપિયા એને પચાવી પાડવા છે. અને એનું તો છે ને કામ જ ઈ છે કે ગમે તેના રૂપિયા લઈને પછી એમ જ કહેવાનું, નવા નવા બહાના કરવાના, આટલું નથી ને આ નથી તે નથી. બાકી આમ જો બેંકના લોકરમાં અને અમારા ઘરના લોકરમાં ને બધે પૈસાના ઢગલા પડ્યા હોય, પણ કોઈને દેવા ન હોય ને, એટલે મારો સસરો છે ને બહુ, એટલે મારો સસરો છે ને થોડો અળવિતરો છે, એનો સ્વભાવ અળવિતરો જ છે. અમને તો પૈસા વાપરવા નથી દેતો આટલા હોય તોય. હા, અને મને એવું લાગે છે કે ઈ એમ સમજતો છે કે વહુની માં છે ને ઈ કઈ થોડી અહીંયા આવશે, શરમ નહીં આવે એને પૈસા માંગવા આવતા. પણ એને ખબર નથી કે ભલે હું વહુની માં રહી, પણ જ્યાં લેવાના હોય ને ત્યાં હક નહીં, રૂપિયા હું છોડું નહીં. છોડતા નહીં, મેં શું કીધું? છોડ, કેમ કે આ 5 લાખ જેવી રકમ છે, કઈ થોડી 10,000 કે 15,000 છે. અરે હું તો કહું 10 હોય કે 15 હોય, 1000 રૂપિયા હોય ને તોય મુકાય નહીં. આપણે મહેનત થી કમાવેલો હોય, કઈ થોડી પૈસાના ઝાડ ઉગે છે, બાકી તો ન તોડી લે. તું 1000 ની વાત કરે? મને ભલે બધા કંજૂસ કેવા વાળા કે, પણ 50 રૂપિયા કોઈ ઉછીના લીધા હોય ને તો હું તો ઈ ન છોડું. એટલે 50 રૂપિયા કમાતા મને 15 મિનિટ થતી હોય, ઈ ખબર છે? હું ઈ જ કહું છું. અને આ તો 5 લાખનો સવાલ છે, એટલે આમાં તમારે શું કરવાનું ખબર છે? કા કડકાઈથી કામ લેવાનું, કા પછી યુક્તિ કરવાની. બાકી મારા સસરાને પાઠ ભણાવવાનો એ કામ તો તમારું જ છે. પાક્કું. અત્યારે તું ક્યાં જાસ? હું તો છે ને એ મારી ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. જા, હું તારા ઘરે જાઉં છું. જા, અને રસ્તા મેળા તઈ કેતી જ નહીં. નહીં કહું, પણ તમે આ જાવ છો ને હલ્લો બોલાવીને આવજો. હા, હા. હા હા, હું જાઉં, ઈ ઘરમાંથી બહાર નીકળી જાય પેલા. જા. હવે આજે મારા સસરાને ખબર પડશે, આ વાવાઝોડું અહીંથી મારા જ ઘરે જાય છે. સારું છે, ચલો હું તો ઘરમાં નથી, એટલે એક કઈમાં મારું નામ નહીં આવે. અરે આવ કાજલ, બેસ. શું તું ફ્રી થઈ ગઈ અત્યારમાં? એને તે ઝૂલા ઝૂલવા માંડી? હા, હવે શું કરું જો ને, કામ બધું પતાવી દીધું, પછી બેઠી છું ઝૂલા ઝૂલવા. અચ્છા, ક્યાં ભાઈ ઘરે છે? હા, એ અંદર રૂમમાં છે. બરાબર. બહુ દિવસ પછી મારી યાદ આવી તને. હવે વાત જ કઈ કેવી છે ને, કેમ શું થયું? કેવી રીતે કહું તને? શું થયું? આ તારી પેલી દેરાણી છે ને, સ્વીટી? હા હા. આખા ગામમાં ઢંઢેરો પીટો છે. શું કીધું એને પાછું? તમારી ઉપર દેણું થઈ ગયું છે ને? હા. એ મને તો નહીં, આખા ગામમાં ખબર છે તમારી ઉપર દેણું થઈ ગયું છે એમ. જે રસ્તે જાય ને એ બધે રસ્તે એમ જ કહે છે તમારા ઘર ઉપર બહુ બધું દેણું થઈ ગયું છે. મને પણ કાલે મળી હતી, મને એ જ કહેતી હતી કે અમારે તો શું કરવું, અમારી ઉપર તો કેટલું બધું દેણું થઈ ગયું છે. અરે મારી દેરાણી એવી છે ને કે એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી, આખા ગામમાં ઢંઢેરો પીટી કાઢ્યો. ઈ વાત તો બરાબર. હાલો પેટમાં વાત. સાચું કહું ને કાજલ, તું આવી ત્યારે તે મને કહ્યું ત્યારે ખબર પડી કે એને આટલો બધો ઢંઢેરો પીટી કાઢ્યો કે અમારા માથે દેણું થઈ ગયું છે, લેણું થઈ ગયું છે. પણ હું તને શું કહું છું,
ભલે ઘરની વાત છે, ઘરમાં રખાય. આવી રીતે આ કઈ તમારું સારું ન લાગે પછી ગામમાં. અરે એ જ કહું છું ને, હવે મારે અશોકને જઈને કહેવું પડશે. પણ ભાઈને તું વાત કર, પણ તું સ્વીટીને પણ સમજાવ કે આવી રીતે ગામમાં જ્યાં ને ત્યાં આવી રીતે નહીં. ચાલો બીજી કઈ વાત હોય તો સમજા, પણ આવું દેણાનું કહીને તમે તો તમારી આબરૂનો ધજાગરો કરી નાખ્યો. અરે આબરૂનો ધજાગરો શું, ઉડી ગયું, ઇજ્જત ગઈ બધી પાણીમાં. અરે એને એટલી ખબર નહીં પડતી હોય કે હું સાસરીમાં રહું છું, બરાબર, તો આ બધી વાત, ઘરની વાત બહાર કઢાય કે ના કઢાય. અને બીજી બધી વાત તો ઠીક, હવે જે છે ને ઇજ્જત ગઈ નહીં, તમે પાછી આમ જલ્દીથી તો કમાઈ ન શકો. અરે કમાઈ ના શકે શું, ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું યાર. અત્યારે ઘરની બહાર નીકળે તોય લોકો વાતો કરે. આ તો મને છે ને એવું લાગ્યું કે આ વાત મારે તને કેવી જોઈએ, એટલે મેં કીધું લાવ તારા ઘરે જતી આવું. ના સારું થયું કાજલ તે મને કહ્યું કે આવી આવી વાત છે, મારે સ્વીટીને હવે સમજાવવી જ પડશે. અને ઘરના બધા એને માથે ચડાઈને રાખી છે. 2 પૈસા કમાય છે એમાં તો આમ બબડ કરે ને, હું કમાઉં છું. 2 પૈસા કમાય એ વસ્તુ એક બાજુની છે, પણ પછી આમ ઘરની આવી નાની મોટી વાત તો ઠીક, ચાલો કે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે વાતચીત કરીએ, પણ આ દેણું થઈ ગયું છે ને એવી બધી વાત તો નો અરે કરે. કાજલ પણ આખા સોસાયટીમાં એને આ બધું કહ્યું છે, આખા ગામને ખબર પડી ગઈ છે કે અમારે લેણું થઈ ગયું છે, બરાબર. હજી આ જ વાત એના પિયરમાં પણ કરી જશે ને. ચલો એના પેટમાં વાત નથી ટકતી. એ વાત નથી, પણ ચલો એના પિયરમાં કીધું ને એ તો ગમે એમ તો તમારા જ કહેવાય, પણ આ ગામના મોઢે ગયણા નહીં બંધાય. પછી બધા કેવી વાત કરશે કે તમારા મકાન વેચાઈ ગયા, જમીન જાયદાદ વેચાઈ ગઈ, આવી બધી વાતો કરે. અને કોઈ એક વાત આમાં બહાર નહીં નીકળે, આમાં તો કેટલી બધી વાતો નીકળશે. જોવું હોય તો જોઈ લેજો થોડા દી પછી. સાચી વાત છે કાજલ, તું કે છે, મારે છે ને સ્વીટીને કેવું જ પડશે. તમે છે ને શાંતિથી એમની જોડે વાત કરો કે ભાઈ આવી રીતે વાત ના કરાય એમ. પછી આ ગામને તમે કેવી રીતે સમજાવશો? એક તો તમારા ગામ, આખા ગામમાં છે ને આ મોટું ખોયડું છે તમારું. હા, અને તમારી જ આવી બધી વાતો થાય પછી સારું ન લાગે. આ પપ્પા જ માથે ચડાય છે. નહીં, મારી વહુ છે, નાની વહુ છે, નાની વહુ દીકરીના જેમ રાખી. આજે એને એટલી ખબર પડી છે કે લેણું થઈ ગયું છે તો સોસાયટીમાં કહેવાય કે ના કહેવાય. 4 માણસો શું વાતો કરશે? અત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. લોકો જોવે છે કેવી રીતે. જો મને તો છે ને પેલા બહુ હિચકિચાટ થતો હતો કે આવી વાત લઈને તમારા ઘરે થોડી ના અવાય, પણ પછી મેં કીધું તું તો ગમે એમ તો મારી બેનપણી ને, તો કીધું લાવ તને એકને જઈને વાત કરું, કેમ કે પછી આમાં શું થાય કે જો પેલી મજા લેવા આવી એવું કહેવાય ને, એટલે મને તો છે ને પગ જ નહોતો ઉપડતો, ખોટું શું, પણ મેં કીધું લાવ તને એકને તો વાત કરી દઉં. ના કાજલ, મને તારા પર વિશ્વાસ છે. ખરેખર તું આવીને આજે મને કહ્યું ને તો મને ખબર પડી કે ગામમાં આખું ઇજ્જત જતી રહી. ખરેખર કઈ વાંધો નહીં, તું છે ને ભાઈ જોડે પણ વાત કરી લેશે કે ભાઈ સ્વીટી આવી બધી વાત કરી છે, એટલે તમે તમારા ફેમિલીમાં ટૂંકમાં વાત કરી દેજો, કેમ કે પછી હવે વાત ક્યાં છે ને ક્યાં જઈને ઊભી રહેશે. પર કાજલ સમજે છે ને, આ વાત પપ્પાને નથી ખબર. જ્યારે પપ્પાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે કે મારી જે વહુને મેં દીકરીના જેમ રાખી એને આખા ગામમાં કહી દીધું કે માથે દેવું થઈ ગયું છે. અમારા થોડાની કેટલી ઇજ્જત છે, લોકો જોવે છે, આમ ખબર નથી પડતી હું શું કરું. પણ એમ નહીં, હું તો એમ કહું કે આટલું બધું દેણું તમારે થયું કેવી રીતે? હવે એ વાત તો સાચી કહું તો મને પણ નથી ખબર, મારે અશોકને પૂછવું પડશે. બરાબર, કઈ વાંધો નહીં, તું સ્વીટીને આમ છે ને સરખાએ સમજાવજે. તમે છે ને એને બહુ ખીજાશો ને આમ તેમ કરશો તો કાલે સવારે વળી બીજી વાત કરશે કે મારા ઘરમાં તો મારી કઈ વેલ્યુ જ નથી. માથે જ ચડેલી છે. સ્વીટીને પ્રેમથી સમજાવ કે ભાઈ સ્વીટી આવી રીતે વાત ના કરે, તું એને બીજું કઈ કહીશ તો પછી ખોટી વાત તમારી વધી જશે. હા સાચી વાત છે. ના પણ આજે ઘરના બધા ભેગા કરીને મારે વાત કરવી પડશે કે સ્વીટી આવી વાત, ઘરની વાત ઘરમાં રખાય, ઘરની બહાર ના કઢાય. એ જ ને, એને જ દંડેરો પીટ્યો છે આખા ગામમાં, બરાબર. ગામમાં એ નીકળશે, એને નહીં કહેતા હોય બધા. અરે ગામના ખોયડાની વાત તો દૂર રહી, કાલે પેલી શાકવાડી આવી હતી ને એ કહેતી હતી કે ઓલા ભાઈને દેણું થઈ ગયું છે ને, લો એને બધી વાતની ખબર છે. અરે કાલે તો ઓલા આપણે શું કહેવાય પ્રોવિઝન સ્ટોર વાળા ઓલા મહેશભાઈ, એની વાતની ખબર છે. અને એને પણ સ્વીટીએ જ કીધું હતું. કાલે હું ગઈ ને તો મને કે લો પેલા સ્વીટી વાત કરતા હતા ઈ કે એના ઘરે દેણું થઈ ગયું છે ને, ત્યારે મને ખબર પડી કે આ વાત તો બહુ બધી વગોવાઈ ગઈ છે તમારી. ઇજ્જતનો ધજાગરો ઉડાડી કર્યા ને. આજુબાજુના ઘરમાં હોય ત્યાં સુધી તો ઠીક, ચાલો, પણ આ તો હવે વાત બહુ બહાર પહોંચે એવું લાગે છે મને તો. બહાર પહોંચે નહીં, પહોંચી ગઈ. અને એકવાર ઇજ્જત જતી રહી ને એટલે એને પાછી કમાવતા બહુ વાર લાગે છે. હું એ જ કહું છું, એની બચાઈ જતી રહી.
ઇજ્જત જાય ને એમાં વાર નથી લાગતી, પણ કમાવા વર્ષોના વર્ષો વીતી જાય છે અને તમારા ઘરની તો કેટલી વેલ્યુ છે. હા, બાપ દાદાની એક ઇજ્જત બનેલી હતી એ પણ આ સ્વીટીએ કાઢી નાખી. કાઈ વાંધો નહીં, તું ભાઈ જોડે વાત તો કરજે, અને હું કહું ને તો પ્રેમથી બધું પતાવજો. ખોટી વાત વધી ગઈ તો પછી વળી બીજી વાત બહાર નીકળશે કે મારા સાસરિયા વાળા મને આમ કરે છે તેમ કરે છે. કેમ કે છે ને એકવાર છે ને કોઈ વ્યક્તિને આમ વાતું કરવાની આદત પડી જાય ને ઈ પછી પાછી નથી વળતી. હા, સાચી વાત છે તારી. આજ તો ખુલાસો કરવો જ પડશે. આજે બધાને બેસીને મારે વાત કરવી પડશે. સારું ચાલ, હવે છે ને મારે મોડું થાય છે અને કઈ ખોટું લાગ્યું હોય ને તો માફ કરજે, પણ આ તમારી ફરજ હતી ને એટલે હું તને કહેવા આવી. ના ના કાજલ, ચલ કઈ વાંધો નહીં. સારું ચાલ. અરે અત્યારમાં ક્યાંથી આવે છે? અરે કાઈ નહીં, આ મારી બેનપણી છે ને, હા એની દેરાણી આખા ગામમાં એની વાતો કરે છે તો એમને હું કહેવા માટે ગઈ હતી. પણ એ બધું તારે ક્યાં કરવાની જરૂર જ છે? ઈ તમને નો ખબર પડે, એને કેવું તો પડે ને. હવે એની દેરાણી આખા ગામમાં ઢંઢેરો પીટે છે, હવે ઈ વાતની એને ખબર ન હોય તો એની ઇજ્જતનો કેવો ભાજીપાલો થાય. પણ અરે બધી મને ખબર પડે છે, પણ તું બીજાના ઘરમાં શું કામ ઝઘડા કરાવે છે? અરે બીજાનું ઘર નથી, મારી બેનપણીનું ઘર છે. અત્યારે અમારે જોબ પર જવાનું છે તો હજુ ટિફિન નથી બનાવ્યું. અરે મારે 5 મિનિટ થાશે, એમાં શું તમે આટલા બધા અને અહીંયા સુધી આવી ગયા? પણ 5 મિનિટ મારે બહુ મોડું થઈ જશે પાછું. અરે થઈ જશે, તમે ઉપાધિ ન કરો. હવે એના ઘરમાં આટલી રામાયણ હાલતી હોય તો આખા ગામમાં બધાય વાતું કરતા હોય તો મારે એને કેવું તો પડે ને. પણ તારે એ બધું શું કરવાની જરૂર છે? શું જરૂર નથી? જરૂર તો હોય ને. હવે બિચારી એને તો કઈ વાતની ખબર જ નહોતી. તમને નહીં ખબર હોય, ઓલી શાકભાજી વાળી ન થતી ઈ એના ઘરની વાત કરતી હતી, હવે એને ક્યાંથી વાતની ખબર પડી હોય? સારું બીજાને પંચાયત મૂક અને હવે ટિફિન બનાવી દે તો મારે હવે નોકરી પર જવાનું છે. તમને તો છે ને બધી વાતથી વાંધો જ હોય. હાલો આમ હવે. સારું હાલ. આ રિમોટ નો કા કેમ કર્યો? અરે સ્વીટીએ બાફી નાખ્યું છે, આખા ગામમાં ઢંઢેરો ફીટી કાઢ્યો છે. બાપના માથે લેણું થઈ ગયું છે. શું વાત કરે છે? હા, એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી. બહુ કરી હો, શું કરવું ને એ જ નથી ખબર પડતી. અરે પણ ઘરની વાત ઘરમાં રહેવા દેવાય કે નહીં? બહાર ઢંઢેરો પીટવાની ક્યાં જરૂર છે? લોકોને બતાવવાની ક્યાં જરૂર છે કે આપણા માથે લેણું થઈ ગયું છે? આશી વાત છે તારી. મને એમ કે હું બેઠો કાક બગડ. હા, તમે તો મચ્છરી રાખો ને, એસી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. હવે આ સ્વિચ નું શું કરવું? અરે તમે સમજાઈ નથી શકતા તમારા ભાઈને કે તારી વહુને કાબુમાં રાખ? હવે એને ફોન કરું ને તો એ બેના છૂટા છેડા થાય, ઈ કરાય? કશું છૂટાછેડા નથી. આ લોકો વાતો કરે છે એનું શું? હા, ઈ તારી વાત હાચી, પણ કોને ખબર નાક કપાઈ કાઢ્યું આપણું. આના પેટમાં છે ને એકઈ વાત બે પૈસા કમાઈ લાવે છે એમાં તો ઢંઢેરો પીટી કાઢ્યો. હા, ઇજ્જત કોની ગઈ? આપણી ગઈ ને. હા, હવે હું આપણી સોસાયટી માંથી હાલ્યો જતો હોઈશ ને એટલે મને બોલાવશે. અરે તમને નહીં, હું જઉં છું તો એ કે છે કે જો આના સસરાના માથે દેવું થઈ ગયું છે. બહુ કરી હો, પેલો મહિલો સંજો, પેલો અશ્વિન, હા બધાય બોલાવશે. શાક વાળી લારી આવે છે ને તો હું શાક પણ નથી લઈ શકતી, લોકો મેળા મારે છે. હા, એવું તે શું કર્યું? શેનું લેણું થઈ ગયું, શેનું દેવું થઈ ગયું? મારે શું કેવું? એનું પેટ. અરે સ્વીટીને એટલી વાત હજમ નથી થતી કે થોડી પેટમાં વાત રાખીએ. તારી પાસે કેટલા શબ્દો ભર્યા છે તો તું જ સમજાઈ દેતી હોય. મારો વારો જો અત્યારે બોલવાનો આવવા દેશો. અરે સમજવા દેતો ને. હા, બે પૈસાથી કમાતી થઈ ગઈ છે, એમાં તો હું કમાઉં છું. અરે ઘર કઈ રીતે ચાલે, ઘર સંસાર કેવી રીતે ચાલે એટલી બી એને નોલેજ હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે ઘરની વાત ઘરમાં રખાય, બહાર ઢંઢેરા ના પીટાય. હા, પણ એનું પેટ. આ સાસરી છે, પિયર નથી. હા, એનું પેટ છે ને એ પોટલું છે એટલે એકઈ વાત છે ને નથી ટકતી.
એમ મારા 10,000 છે ને તને ખબર છે ને મારા 10,000 પગ પડી ગયા તા ખિસ્સામાંથી ઈ વાત હોતી કરી દીધી હતી તો 1 મહિનોથી આપણી સોસાયટીમાં વાત હાલી હતી. હવે આનું શું કરવાનું? હું કરવાનું હું એને સમજાવો. અરે માણસ નામાં છે ને અક્કલ હોવી જોઈએ, અક્કલ નામની ચીજ હોવી જોઈએ જે એનામાં નથી. અને એનો એક તો તમારો ભાઈ મારી સ્વીટી કરીને માથે ચડાઈને રાખી છે. આ માથે ચડેલું દેખાય છે ને તમને? જો એવું ન હોય મારામાં સમજ આવે ને એટલે સુધરી જાય સમજી. અરે ક્યાં સુધી સમજ આવે? પિયરમાં હોય ને તો માણસ એ હોય પણ સાસરીમાં આવ્યા પછી માણસે ખબર પડી જોઈએ કે સાસરી એટલે મારું ઘર છે, કે સાસરીની વાત બહાર ના કરાય. એને એટલી અક્કલ નથી, બુદ્ધિ નથી એનામાં. બુદ્ધિ છે પણ એને ઈ અજમાવશે ને. એનો ઉપયોગ કરશે. કરશે જ્યારે સમય આવે ને ત્યારે. અરે સમય વહી ગયો. હા શું કહું, હું આ કામેથી આવું અને તું પછી મને વાત મોડે ગયણા ના બંધાય એ તો ખબર છે ને. લોકો તરાઈ ની વાતો કરે છે કે એવું તે શું કર્યું છે તે દેવું થઈ ગયું આટલું બધું, ક્યાંથી ભરવાનું? એ નથી આવતી. હા બીજું કઈ નહીં, આ પપ્પાની ઇજ્જત કેટલી છે આપણી સોસાયટીમાં. ગઈ બધી પાણીમાં ગઈ. પણ જવા નથી દેવાની. અરે ગઈ શું જવા નથી દેવાની? જાઓ ને રોકી આવો. હા ગમે એ ઉત્સવ હોય કે આપણા સોસાયટી પ્રોગ્રામ હોય ને તો પપ્પાને પેલા બોલાવી. લોકો આપણે આમ જોતા અત્યારે આંખ આમ માથું ઝુકાઈને જોવું પડે છે. લોકો વાતો કરે, આપણે નીકળ્યા હોય ને હેડ્યા જતા હોય ને તોય લોકો વાતો કરે કે જો આના સસરાના માથે તો દેવું થઈ ગયું છે. ઘરમાં બે વહુઓ છે. હું પિયરમાં પણ વાત નથી કરતી મારા. મને તો તારી ઉપર એને મા બાપને વાત કરી નાખી કે મારા સસરાના માથે દેવું થઈ ગયું છે. હા મને તો તારી ઉપર પૂરો ભરોસો છે કે તું આઈની એકઈ વાત છે ને તારા મમ્મી પપ્પાને નથી કહેતી સમજી. પણ બધા એક હરખા ન હોય ને, કોને ખબર આના પેટમાં શું ભર્યું છે ને એ એકઈ વાત નથી ટકતી એમ. એટલે હું કહું છું જો અત્યારે છે ને ઝઘડો થાય ને એવું કઈ નહીં કરતી. ના પણ સ્વીટીને સમજાવી તો પડશે જ. હા સમજાવજે પણ પ્રેમથી. નકર તું એને ઝઘડો કરે ને એની હારે તો ડાયરેક્ટ એ સોસાયટી જો પ્રેમથી ના સમજે ને તો પછી થોડુંક દેખાડવું પડે, આંખ લાલ કરવી પડે. હા પણ પપ્પાને કેટલું દુઃખ થાય બીજું કઈ નહીં. હે અરે એમને વહુને દીકરીના જેમ માની હતી. મારી સ્વીટી. તમને બેયને કેટલા હાસવે છે અને એની જ વાત આમ ઇજ્જતની કરાય. પથારી ફેરવી કાઢી, માં બેન કરી નાખી ઇજ્જતની. હાસી વાત છે તારી. હવે શું કરવું બોલ તું. અરે સમજાવો ઘરના ભેગા થઈને કે આવી રીતે ના થાય, આવી રીતે દંડેરો ના પીટાય. મારથી સમજાય એમ છે તું કે તમે સમજાઈ શકો છો. હું સમજાવું. માણસ પ્રેમથી ના સમજે ને તો એને પછી લાલ આંખ કરીને સમજાવવી પડે. હવે જરૂરી નથી બધી વસ્તુ પ્રેમથી જ સમજાવો. હા લાલ આંખ કરીને સમજાવું અને રીહામણે વહી ગઈ તો બોલ. એમના મા બાપને ખબર પડે કે મારી છોકરીની ભૂલ છે. ભૂલ એના મા બાપ હોય ને સ્વીકારે જ નહીં. એ તારો વાક કાઢશે અને પછી ન્યા હોતી વાત પૂછશે. અમે પહોંચી ગઈ છે ને, અમે પહોંચી ગઈ છે. મેં તો મારા મા બાપને કશું કીધું જ નથી. મારા મા બાપને આટલી ગંધ પણ નથી આવી. હા તારી વાત સાચી. હવે હું શું કહું છું આપણે છે ને પ્રેમથી કાકા એને સમજાવી કે આવી વાત છે ને બહાર ન કરાય. હા તો શરૂઆત કરો. હા કારણ કે આ એકવાર જે તેમનું પપ્પાને કઈ રીતે સમજાવશો? પાને કેટલું દુઃખ લાગ્યું છે એમને. તમે જો જમવાનું ખાવાનું પણ નથી ખાતા શાંતિથી. બહાર જાય ને તો બધા એને પકડશે કે તમારી માથે લેણું હતું એમ. હવે હજી એમને જ ખબર પડી કે માએ છોકરી જેવું મેં રાખી હતી, વહુ નથી રાખી. એને જ મારું આ એક શબ્દો નથી મારી પાસે. હા પણ મારી પાસે ઘણા શબ્દો છે પણ કોઈ સાંભળવા રાજી નથી સમજી તું. તમે બોલી નથી શકતા ને એ તમારી મોટી ભૂલ છે. અરે બોલી શકું છું. બધી વસ્તુ પ્રેમથી લેટ ગો ના કરાય. હા નો કરાય ઈ વાત તારી હાય છે પણ મને છે ને એક વાતની જ બીક છે કે આ નહીં ને રીહામણે વહી ગઈ તો ના જાય હમણે. ના આનું નક્કી નો કહેવાય સમજે તો. મને એની ઉપર વિશ્વાસ નથી જરી કઈ. પણ હવે આ પપ્પાને છે ને પપ્પાનું ધ્યાન રાખવું પડશે હો. પહેલા તમે પપ્પાને સમજાવો હા અને એમને શાંતિ આપો. એમના એ થાય. ના હું એને વાત સ્વીટીને તો હું સમજાવું છું. હા હે ભગવાન હવે અમારા ઘરમાં શું થવાનું છે મને તો એ જ નથી ખબર પડતી. હું અહીંયા ફિલ્મ જોવા બેઠો હતો ને અહીંયા મારે ઘરે જ ફિલ્મ આવી
હા